જય માતાજી ભાઈ ભાઈ એક વાત કહું હાસીને હારી કહીશ ગમે માવતર હોય બે દીકરા હોય ત્રણ દીકરા હોય માવતરને બે આંખ ખરખી રાખવી દીકરામાં વારો તારો ન કરો જો દીકરામાં વારો તારો કરશો ને તો ઘટ પણ આવશે ને તારે જુદા કરી દો હો જમીનું વેચી દો હો પછી ભાગલા પાડશે તમારે જીવાય કોઈ દે ન દે આમ જાય ને આમ જાય ને પછી છેલ્લે એકબીજા કંટાળશે ને પછી તો તમને વૃદ્ધાશ્રમમાં મૂકી આવશે એટલે વૃદ્ધાશ્રમમાં મૂકવા જાય ને એવા આપણે ધંધા નહીં કરવાના આપણે આપણું પ્રજાનું ધ્યાન રાખીને શું કરવું કઈ રીતે શું કરવું એ બધું ચોખ્ખું રાખવાનું એટલે કોઈથી માવતરને વાંધો ન આવે અને વૃદ્ધાશ્રમમાં મૂકવા જવામાં હું બધા વર્ણને એમ કહું તમે વૃદ્ધાશ્રમ ભૂલી જ જાયજો કોઈ દી કોઈ ઘરડા માણાને વૃદ્ધાશ્રમમાં મૂકવા જતા નહીં એટલી હરદેવસિંહ બાપુ નાના ખોખરા ઘોઘા તાલુકો જિલ્લો ભાવનગર એટલી મારી અપીલ છે હા હરો કાંઈક તો વિચારો તમારા ડોહા મુસલમાન એટલા બધા છે તો કોઈ એનું કોઈ જગ્યાએ વૃદ્ધાશ્રમ નહીં જ હવે મારે હું આપણે હિન્દુ થઈને તમને બધાને સમજણ આપી આ પરથી જ એ હારા કહેવાય ડોહા એક તો કયો મુસલમાનનો અહીંયા મોટું વૃદ્ધાશ્રમ છે કોઈ જગ્યાએ નહીં આખા હિન્દુસ્તાનમાં દેશ ભારતમાં ક્યાંય નહીં એટલે આ તો ઠીક છે આ એ હવે આપણે બહુ વખાણ ન કરીને કામ કે આવો હું દરબાર એના વખાણ કરે એમ બાકી વખાણ કર્યા રહ્યા કશે ઈમાનદારીવાળા છે એમાં ના નહીં સારું હાલો જય માતાજી ભૂલ સુખ માફ